સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। સુભાષ બ્રિજ રાણી અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે। વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો, જે કે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપર સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેલન્ટ કન્સલ્ટન્ટ્સ, આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી। નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે।